ચેપ્ટર 14 પ્રસ્તાવના. જે રચનાઓમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય છે તે બધા ઇલેક્ટ્રોનિક્સ પરિપથોના મૂળભૂત બંધારણીય એકમો છે. 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ તે પહેલાં આ રચનાઓ મોટે ભાગે શૂન્યાવકાશિત નળીઓ જેમ કે નિર્વાત ડાયોડ જેને 2 ઇલેક્ટ્રોડ હોય છે એટલે કે એનોડ જેને પ્લેટ પણ કહેવાય છે અને કેથોડ, ટ્રાયોડ જેમાં 3 ઇલેક્ટ્રોડ હોય છે કેથોડ, પ્લેટ અને ગ્રીડ, ટેટ્રોડ અને પેન્ટોડ જેમને અનુક્રમે 4 અને 5 ઇલેક્ટ્રોડ્સ હોય છે હતી. નિર્વાત નળીમાં ગરમ થયેલા કેથોડમાંથી ઇલેક્ટ્રોન મળે છે અને જુદા જુદા ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વોલ્ટેજ બદલીને શૂન્યાવકાશમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરાય છે. ઇલેક્ટ્રોડ્સ વચ્ચેના અવકાશમાં શૂન્યાવકાશ હોવો જરૂરી છે, નહીતર ગતિ કરતા ઇલેક્ટ્રોનો તેમના માર્ગમાં આવતા હવાના અણુઓ સાથેની અથડામણ દરમિયાન તેમની ઉર્જા ગુમાવી દે. આ રચનાઓમાં ઇલેક્ટ્રોન ફક્ત કેથોડથી એનોડ તરફ ગતિ કરી શકે છે, એટલે કે એક જ દિશામાં. આથી આ રચનાઓને વાલ્વ કહેવાય છે. આ નિર્વાત નળીવાળા સાધનો મોટે ભાગે મોટા કદના હોય છે, વધુ પાવર વાપરે છે, સામાન્ય રીતે ઊંચા વોલ્ટેજ લગભગ 100 વોલ્ટ પર કાર્ય કરે છે અને તેમનું આયુષ્ય ટૂંકું તથા તેમની વિશ્વસનીયતા ઓછી હોય છે. આધુનિક ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ એટલે કે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સના બીજ 1930ના સમયગાળા સુધી દોરી જાય છે, જ્યારે એવું જાણવામાં આવ્યું હતું કે કેટલાક ઘન અવસ્થા અર્ધવાહકો અને તેમના જોડાણ સ્થાનો વડે તેમનામાંથી વિદ્યુતભાર વાહકોની સંખ્યા અને તેમની દિશા નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય ઉદ્દીપકો જેમ કે પ્રકાશ, ઉષ્મા કે આપેલ નાના વોલ્ટેજ વડે અર્ધવાહકમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા બદલી શકાય છે. આ અર્ધવાહક રચનાઓમાં વિદ્યુતભાર વાહકોનો પુરવઠો અને તેમના પ્રવાહ ફક્ત આ ઘન પદાર્થની અંદર જ હોય છે. અર્ધવાહક રચનાઓમાં બાહ્ય ઉષ્મા કે મોટા નિર્વાત અવકાશની જરૂર પડતી નથી. તેઓનું કદ નાનું હોય છે, તે ઓછો પાવર વાપરે છે, ઓછા વોલ્ટેજ પર કાર્ય કરે છે તથા લાંબુ આયુષ્ય અને વધુ વિશ્વસનીયતા ધરાવે છે. ટેલિવિઝન અને કમ્પ્યુટરના મોનિટરમાં વપરાતી કેથોડ રે ટ્યુબ્સ CRT જે નિર્વાત નળીઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેમની જગ્યાએ હવે ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે LCD ના મોનિટરો આવવા લાગ્યા છે. સેમિકન્ડક્ટર રચનાઓની પૂરેપૂરી સમજૂતી મળી તેના કરતાં ઘણા પહેલાના વખતમાં કુદરતમાં મળી આવતા ગેલીના સ્ફટિકો લેડ સલ્ફાઇડ PBS સાથે ધાતુનો પોઈન્ટ કોન્ટેક્ટ જોડીને તેનો ઉપયોગ રેડિયો તરંગો પરખવા માટે થતો હતો. ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ. નંબર 1. વાહકતાના આધારે. વિદ્યુત વાહકતા અથવા અવરોધકતાના સાપેક્ષ મૂલ્યોના આધારે ઘન પદાર્થોને આ રીતે વર્ગીકૃત કરી શકાય છે. 1. ધાતુઓ. તેઓની અવરોધકતા બહુ ઓછી અથવા વાહકતા ઘણી વધુ હોય છે. Rho is approximately to 10⁻² to 10⁻8 ohm into meter. Sigma is approximately 10⁻² to 10⁸ Simon into meter inverse. અર્ધવાહકો સેમિકન્ડક્ટર્સ. તેમની અવરોધકતા કે વાહકતા ધાતુઓ અને અવાહકોની વચ્ચે હોય છે. Rho is approximately 10⁻5 to 10⁶ ohm into meter. Sigma 10⁵ to 10⁻6 Simon into meter inverse. અવાહકો. તેમની અવરોધકતા ઘણી વધુ એટલે કે ઘણી ઓછી વાહકતા હોય છે. Rho is approximately 10⁻11 to 10⁻19 ohm into meter. Sigma is approximately 10⁻11 to 10⁻19 Simon into meter inverse. Rho અને સિગ્માના આપેલ મૂલ્યો ફક્ત પરિમાણ દર્શાવે છે, જે આ સીમાઓની બહાર પણ જઈ શકે. અર્ધવાહકો. પ્રાથમિક અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ. મિશ્ર અર્ધવાહકો ઉદાહરણ તરીકે અકાર્બનિક કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ વગેરે. કાર્બનિક એન્થ્રાસીન, અશુદ્ધિ ઉમેરેલા થેલોસાયનાઇન્સ વગેરે. કાર્બનિક પોલિમર
પોલીપાયરોલ, પોલીએનિલિન, પોલિથિઓફેન વગેરે. હાલમાં મળતા મોટાભાગના સેમિકન્ડક્ટર સાધનો તાત્વિક સેમિકન્ડક્ટરો સિલિકોન કે જર્મેનિયમ અને મિશ્ર ઇનઓર્ગેનિક સેમિકન્ડક્ટરોના બનેલા હોય છે. આમ છતાં 1990 પછી ઓર્ગેનિક સેમિકન્ડક્ટરો અને સેમિકન્ડક્ટિંગ પોલિમરોનો ઉપયોગ કરીને અમુક સેમિકન્ડક્ટર સાધનો વિકસાવવામાં આવ્યા, જેમણે ભવિષ્યમાં આવનારી પોલિમર ઇલેક્ટ્રોનિક્સ અને આણ્વિક ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના ઉદ્ભવ તરફ ઇશારો કર્યો. ઉર્જા પટ બેન્ડ પર આધારિત. બોરના મોડેલ મુજબ અલગ કરેલા પરમાણુમાં તેના કોઈપણ ઇલેક્ટ્રોનની ઉર્જા તે જે કક્ષામાં ફરતો હોય તેના પર આધાર રાખે છે. પરંતુ જ્યારે પરમાણુઓ પાસે આવીને ઘન પદાર્થ બનાવે ત્યારે તેઓ એકબીજાની ખૂબ નજીક હોય છે. આથી આજુબાજુમાં આવેલા પરમાણુઓના ઇલેક્ટ્રોનોની બાહ્ય કક્ષાઓ ખૂબ નજીક આવે છે અથવા એકબીજા સાથે વ્યાપ્ત પણ થઈ શકે છે. આના કારણે ઘન પદાર્થમાંની ઇલેક્ટ્રોનની ગતિ સ્વતંત્ર પરમાણુમાંની ગતિ કરતાં ખૂબ ભિન્ન હોય છે. સ્ફટિકમાં દરેક ઇલેક્ટ્રોનને એક ચોક્કસ સ્થિતિ હોય છે તથા કોઈ પણ બે ઇલેક્ટ્રોનની આસપાસ વિદ્યુતભારોની સમાન ગોઠવણી નથી હોતી. આથી દરેક ઇલેક્ટ્રોનને એક અલગ ઉર્જા સ્તર હોય છે. આ સતત ઉર્જા ફેરફાર ધરાવતા જુદા જુદા ઉર્જા સ્તરો ઉર્જા પટ બનાવે છે. વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા ઉર્જા પટને વેલેન્સ બેન્ડ કહે છે. વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જા પટને કંડક્શન બેન્ડ કહે છે. ધાતુ બાહ્ય ઉર્જાની ગેરહાજરીમાં બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં રહે છે, જ્યારે કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર કરતાં નીચું હોય ત્યારે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. સામાન્ય રીતે કંડક્શન બેન્ડ ખાલી હોય છે, પરંતુ જ્યારે તે વેલેન્સ બેન્ડ પર વ્યાપ્ત થાય ત્યારે ઇલેક્ટ્રોન તેમાં મુક્ત રીતે ગતિ કરી શકે છે. આવું ધાત્વિક વાહકોમાં હોય છે. અવાહક. જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય તો વેલેન્સ બેન્ડમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન બંધિત રહે છે અને કંડક્શન બેન્ડમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. આથી દ્રવ્ય અવાહક બને છે. પરંતુ વેલેન્સ બેન્ડમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોન બાહ્ય ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની જગ્યા પાર કરી શકે છે. આમ થતાં આ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય છે. આ જ સમયે તેઓ વેલેન્સ બેન્ડમાં રિક્ત ઉર્જા સ્તરો ઉત્પન્ન કરે છે, જેમાં બીજા વેલેન્સ ઇલેક્ટ્રોન આવી શકે. આ ઘટનાથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનના કારણે અને વેલેન્સ બેન્ડમાં રિક્ત સ્થાનોના કારણે વહન થવાની શક્યતા ઊભી થાય છે. અર્ધવાહકો. N પરમાણુઓ ધરાવતા સિલિકોન, જર્મેનિયમ. સ્ફટિકમાં જોઈએ સિલિકોનમાં સૌથી બહારની કક્ષા ત્રીજી N બરાબર 3 કક્ષા છે, જ્યારે Ge જર્મેનિયમ માટે તે ચોથી કક્ષા N = 4 છે. સૌથી બહારની કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન 2s અને 2p ઇલેક્ટ્રોન હોય છે. આથી સ્ફટિકમાં બહારની કક્ષાના કુલ ઇલેક્ટ્રોન 4n છે. બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન 2s + 6p ઇલેક્ટ્રોન રહી શકે. આથી 4n વેલેન્સ ઇલેક્ટ્રોન માટે 8n ઉર્જા સ્તરો મળે છે. આ 8n અલગ ઉર્જા સ્તરો સતત પટ બનાવી શકે. સિલિકોન અને જર્મેનિયમ. સ્ફટિક લેટિસોમાં પરમાણુઓ વચ્ચેના અંતરે 8n સ્થિતિઓ ધરાવતું ઉર્જા પટ બે ભાગમાં વિભાજિત થાય છે, જેમની વચ્ચે Eg જેટલો ઉર્જા અંતરાલ ખાલી છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને 4n વેલેન્સ ઇલેક્ટ્રોનો વડે સંપૂર્ણ ભરાયેલો નીચેનો બેન્ડ વેલેન્સ બેન્ડ છે. 4n ઉર્જા સ્તરો ધરાવતો બીજો બેન્ડ કંડક્શન બેન્ડ છે, જે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ ખાલી છે. કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર Ec વડે દર્શાવ્યું છે અને વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર Ev વડે દર્શાવ્યું છે. Ec ની ઉપર અને Ev ની નીચે મોટી સંખ્યામાં પાસે રહેલા ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવ્યા છે. વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કંડક્શન બેન્ડના તળિયાની સપાટી વચ્ચેની જગ્યાને ઉર્જા બેન્ડ અંતરાલ ઉર્જા ગેપ Eg કહે છે. દ્રવ્યના પ્રકારને આધારે તે મોટી, નાની કે શૂન્ય હોઈ શકે છે. આ બધી પરિસ્થિતિઓ આકૃતિમાં દર્શાવી છે અને તે નીચે સમજાવેલ છે. કિસ્સો 1. તે આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને અનુરૂપ છે. આપણી પાસે આવી ધાતુ હોઈ શકે જેમાં કંડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલો અને વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય, અથવા કંડક્શન અને વેલેન્સ બેન્ડ બંને એકબીજા પર વ્યાપ્ત હોય.
જ્યારે એકબીજા પર વ્યાપ્ત હોય ત્યારે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. આ પરિસ્થિતિમાં વિદ્યુત વહન માટે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ય હોય છે. જ્યારે વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય ત્યારે તેના નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોનો ઉપરના સ્તરમાં આવી શકે, જેથી વિદ્યુત વહન શક્ય બને. આથી આવા દ્રવ્યનો અવરોધ ઓછો હોય છે અને વાહકતા વધુ હોય છે. કિસ્સો 2. આ કિસ્સામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટો ઉર્જાપટ Eg ઇઝ ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. કન્ડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી અને તેથી વિદ્યુત વહન શક્ય નથી. આ ઉર્જા ગેપ એટલો મોટો હોય છે કે તાપીય ઉદ્દીપનથી પણ કોઈ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડ સુધી મોકલી શકાતો નથી. આ કિસ્સો અવાહકોનો છે. કિસ્સો 3. આ પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવી છે. અત્રે ચોક્કસ પણ નાનો ઉર્જા ગેપ અંતરાલ Eg ઇઝ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. ઉર્જા ગેપ નાનો હોવાથી ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોન પૂરતી ઉર્જા મેળવીને ઉર્જા ગેપ પસાર કરી કન્ડક્શન બેન્ડમાં આવે છે. આ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ગતિ કરે છે. આથી અર્ધવાહકોનો અવરોધ અવાહકો જેટલો ઊંચો નથી હોતો. શુદ્ધ આંતરિક અર્ધવાહકો. આપણે જર્મેનિયમ અને સિલિકોન એનો કિસ્સો લઈએ, જેનું સ્ફટિક બંધારણ આકૃતિમાં દર્શાવ્યું છે. દરેક પરમાણુ 4 નજીકતમ પરમાણુ વડે ઘેરાયેલો હોય છે. સિલિકોન અને જર્મેનિયમ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. દરેક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ તેમના સ્ફટિક બંધારણમાં તેમના 4 માંથી એક વેલેન્સ ઇલેક્ટ્રોનની તેમના નજીકતમ પડોશી પરમાણુઓના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે. આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન જોડકા કોવેલેન્ટ બંધ અથવા ફક્ત વેલેન્સ બોન્ડ બનાવે છે. ભાગીદારી પામેલા આ 2 ઇલેક્ટ્રોન તેમના સંકળાયેલા પરમાણુઓ વચ્ચે આગળ પાછળ ગતિ કરતા રહે છે અને તેમને મજબૂત રીતે બાંધી રાખે છે. આકૃતિમાં દર્શાવેલ સિલિકોન કે જર્મેનિયમ બંધારણને આકૃતિમાં દ્વિપરિમાણમાં રેખાકૃત કર્યું છે, જે કોવેલેન્ટ બંધને વધુ સ્પષ્ટ કરે છે. તે આદર્શ પરિસ્થિતિ દર્શાવે છે, જેમાં એક પણ બંધ તૂટેલ નથી. આવી પરિસ્થિતિ નીચા તાપમાનોએ હોય છે. જેમ તાપમાન વધે તેમ આ ઇલેક્ટ્રોનને વધુ ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે અને કેટલાક ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે. મુક્ત ઇલેક્ટ્રોન બને છે, જે વિદ્યુત વહનમાં ફાળો આપે છે. પરિણામ સ્વરૂપે ઉષ્મા ઉર્જા સ્ફટિક બંધારણમાં પરમાણુઓનું આયનીકરણ કરે છે અને બંધમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. બાજુની જગ્યા જ્યાંથી મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતભાર -q સાથે આવ્યો છે ત્યાં ખાલી જગ્યા છોડી જાય છે, જેના અસરકારક વિદ્યુતભાર +q હોય છે. અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને હોલ કહે છે. હોલ જાણે કે પરિણામી ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે છે. શુદ્ધ અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા Ne, હોલની સંખ્યા NH જેટલી હોય છે. એટલે કે Ne = NH = Ni. સમીકરણ નંબર 1, જ્યાં Ni શુદ્ધ વાહક સંખ્યા. અર્ધવાહકો એવો અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે કે જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ પણ ગતિ કરે છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થાન 1 પાસે એક હોલ છે. હોલની ગતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકાય છે. સ્થાન 2 પાસે કોવેલેન્ટ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1માં કૂદીને જાય. આમ આ કૂદકા પછી હોલ સ્થાન 2 પાસે જાય અને સ્થાન 1 પાસે ઇલેક્ટ્રોન હોય. આમ દેખીતી રીતે હોલ સ્થાન 1 થી સ્થાન 2 સુધી ગતિ કરે છે. મૂળ જે ઇલેક્ટ્રોન મુક્ત થયો હતો તે હોલની ગતિ માટેની આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. મુક્ત ઇલેક્ટ્રોન સ્વતંત્ર રીતે વાહક ઇલેક્ટ્રોન તરીકે ગતિ કરે છે, જેના પરિણામે આપેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન પ્રવાહ IE મળે છે. હોલની ગતિ એ જ્યારે પણ સ્ફટિકમાં કોઈ બંધ ખાલી હોય ત્યારે બંધિત ઇલેક્ટ્રોનની વાસ્તવિક ગતિ દર્શાવવાની એક સગવડભરી પદ્ધતિ છે. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ હોલ ઋણ સ્થિતિમાન તરફ ગતિ કરે છે, જેના પરિણામે હોલ પ્રવાહ IH મળે છે. આમ કુલ વિદ્યુત પ્રવાહ I એ ઇલેક્ટ્રોન પ્રવાહ IE અને હોલ પ્રવાહ IH ના સરવાળા જેટલો હોય છે. I = IE + IH. સમીકરણ નંબર 2. વાહક ઇલેક્ટ્રોન
અને હોલના ઉદ્ભવની પ્રક્રિયા ઉપરાંત ઇલેક્ટ્રોનના હોલ સાથે ભળવાની પ્રક્રિયા પણ ચાલુ હોય છે. સંતુલન સ્થિતિમાં વિદ્યુતભાર વાહકોના ઉદ્ભવ દર અને એકબીજામાં ભળવાનો દર સમાન હોય છે. ઇલેક્ટ્રોન જ્યારે હોલ સાથે અથડાય ત્યારે આવું પુનઃ સંયોજન થતું હોય છે. T=0 કેલ્વિન એ શુદ્ધ અર્ધવાહક આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાહક તરીકે વર્તે છે. ઊંચા તાપમાનો એટલે કે T=0 કેલ્વિન એ ઉષ્મા ઉર્જાને કારણે વેલેન્સ બેન્ડમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને કન્ડક્શન બેન્ડમાં આવે છે. T=0 કેલ્વિન એ ઉષ્મીય રીતે ઉત્તેજિત થયેલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડને આંશિક રીતે ભરે છે. આથી શુદ્ધ અર્ધવાહકોના ઉર્જા બેન્ડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય છે. અત્રે કેટલાક ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં દર્શાવ્યા છે. તેઓ વેલેન્સ બેન્ડમાંથી આવ્યા છે તથા ત્યાં એટલા જ હોલ ઉત્પન્ન કરતા આવ્યા છે. ઉદાહરણ 1 કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ એક સમાન લેટિસ બંધારણ છે. શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? ઉકેલ: સી કાર્બન, Si સિલિકોન અને Ge જર્મેનિયમ બંધ બનાવતા 4 ઇલેક્ટ્રોન અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં છે. આથી આ પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા એટલે કે આયનીકરણ ઉર્જા Eg જર્મેનિયમ માટે સૌથી ઓછી, સિલિકોન માટે તેનાથી વધુ અને કાર્બન માટે સૌથી વધુ હોય છે. આથી વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા જર્મેનિયમ અને સિલિકોનમાં નોંધપાત્ર છે, પણ કાર્બન તે અવગણ્ય એવી નાની છે. અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકની અશુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકની વાહકતા તેના તાપમાન પર આધાર રાખે છે, પરંતુ ઓરડાના તાપમાને તેની વાહકતા ઘણી ઓછી હોય છે. હકીકતમાં આવા અર્ધવાહકોની મદદથી કોઈ અગત્યના ઇલેક્ટ્રોનિક સાધનો બનાવી ન શકાય. આથી તેમની વાહકતા વધારવી જરૂરી બને છે. આવું અશુદ્ધિઓનો ઉપયોગ કરવાથી થઈ શકે છે. જ્યારે નાના પ્રમાણમાં જેમ કે 10 લાખે અમુક સંખ્યા પાર્ટ્સ પર મિલિયનની યોગ્ય અશુદ્ધિ શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવામાં આવે છે ત્યારે અર્ધવાહકની વાહકતા અનેક ગણી વધી જાય છે. આવા દ્રવ્યો અશુદ્ધ અર્ધવાહકો અથવા એક્સ્ટ્રિન્સિક અર્ધવાહકો કહેવાય છે. હેતુપૂર્વક ઇચ્છનીય અશુદ્ધિ ઉમેરવાની ઘટનાને ડોપિંગ કહે છે અને અશુદ્ધિ પરમાણુઓને ડોપન્ટ્સ કહે છે. આવા પદાર્થને ડોપ્ડ સેમિકન્ડક્ટર પણ કહે છે. ડોપન્ટ એવો હોવો જોઈએ કે જે શુદ્ધ અર્ધવાહક સ્ફટિકની રચનાને વિકૃત ન કરે. તે સ્ફટિકમાં થોડાક મૂળભૂત અર્ધવાહક પરમાણુ સ્થાન રોકે છે. આમ કરવા માટેની જરૂરી શરત એ છે કે ડોપન્ટ પરમાણુઓ અને અર્ધવાહક પરમાણુઓના કદ લગભગ સમાન હોવા જોઈએ. 4 સંયોજકતા ધરાવતા એટલે કે ટેટ્રાવેલન્ટ સિલિકોન કે જર્મેનિયમમાં ડોપિંગ કરવા માટે 2 પ્રકારના ડોપન્ટ્સનો ઉપયોગ થાય છે. એક પેન્ટાવેલન્ટ સંયોજકતા વેલેન્સી 5 આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ વગેરે. સેકન્ડ ટ્રાઇવેલન્ટ સંયોજકતા વેલેન્સી 3 ઇન્ડિયમ, બોરોન, એલ્યુમિનિયમ વગેરે. સિલિકોન અને જર્મેનિયમ આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવે છે. આથી આપણે ડોપિંગ માટેનું તત્વ નજીકના 5મા કે 3જા સમૂહમાંથી પસંદ કરીએ છીએ કે જેથી અપેક્ષા મુજબ ડોપિંગ કરવાના પરમાણુનું કદ સિલિકોન કે જર્મેનિયમના કદ જેટલું હોય. સિલિકોન કે જર્મેનિયમમાં પેન્ટાવેલન્ટ અને ટ્રાઇવેલન્ટ ડોપન્ટ સંપૂર્ણ જુદા પ્રકારના અર્ધવાહકો આપે છે જે નીચે સમજાવ્યા છે. નંબર 1 N પ્રકારનો અર્ધવાહક N ટાઈપ સેમિકન્ડક્ટર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિલિકોન કે જર્મેનિયમને પેન્ટાવેલન્ટ તત્વ વડે ડોપિંગ કરીએ છીએ. જ્યારે +5 વેલેન્સી વાળા તત્વનો પરમાણુ સિલિકોન સ્ફટિક બંધારણમાં કોઈ પરમાણુની જગ્યાએ ગોઠવાય છે ત્યારે તેના 4 ઇલેક્ટ્રોન આજુબાજુમાં આવેલા 4 સિલિકોન પરમાણુઓ સાથે બંધ રચે છે. જ્યારે 5મો ઇલેક્ટ્રોન આ પિતૃ પરમાણુ સાથે અત્યંત નબળી રીતે બંધિત રહે છે, કારણ કે 5મો ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાતા 4 ઇલેક્ટ્રોનને પરમાણુના અસરકારક ગર્ભના ભાગ તરીકે જુએ છે.
પરિણામે આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી આયનાઇઝેશન ઉર્જા ઘણી ઓછી હોય છે અને ઓરડાના તાપમાને પણ તે અર્ધવાહક સ્ફટિકમાં ગતિ કરવા માટે મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે આ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા જર્મેનિયમ માટે લગભગ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ છે. આ ઉર્જા ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી કૂદકો મારવા માટે જરૂરી ઉર્જા જર્મેનિયમ માટે લગભગ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોન માટે લગભગ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઘણી ઓછી છે. આમ પેન્ટાવેલેન્ટ પરમાણુ એક વધારાનો ઇલેક્ટ્રોન વહન માટે આપે છે, તેથી તે દાતા અશુદ્ધિ કહેવાય છે. વહન માટે પ્રાપ્ય એવા ઇલેક્ટ્રોનોની સંખ્યાનો આધાર ડોપિંગના પ્રમાણ પર છે અને તે આસપાસના તાપમાનના વધારા પર આધાર રાખતી નથી. બીજી બાજુ સિલિકોન પરમાણુઓ વડે તાપમાનના વધારા સાથે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેટલી જ હોલની સંખ્યા ઓછા પ્રમાણમાં વધે છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં વાહક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા Ne એ દાતા પરમાણુઓએ આપેલા ઇલેક્ટ્રોનના કારણે અને શુદ્ધ વાહકના ઓરડાના તાપમાને ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનના કારણે, જ્યારે હોલની કુલ સંખ્યા Nh એ ફક્ત શુદ્ધ વાહકના કારણે છે, પરંતુ હોલના જોડાણની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા વધે છે. પરિણામે હોલની સંખ્યા હજી ઘટે છે. આમ યોગ્ય પ્રમાણમાં ડોપિંગ કરવાથી કંડક્શન ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં ઘણી વધારી શકાય. આથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ડોપ કરેલા અશુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન મેજોરિટી બહુસંખ્યક વાહકો બને છે, જ્યારે હોલ માઇનોરિટી અલ્પસંખ્યક વાહકો બને છે. આથી આ અર્ધવાહકોને N પ્રકારના અર્ધવાહકો કહે છે. N પ્રકારના અર્ધવાહકો માટે Ne is very very greater than NH. સમીકરણ નંબર 3 નો અર્ધવાહક. જ્યારે સિલિકોન કે જર્મેનિયમ અને ટ્રાઇવેલેન્ટ 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિ જેમ કે એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ વગેરે વડે ડોપ કરવામાં આવે ત્યારે આવા પદાર્થો મળે છે. આ ડોપિંગ કરવા માટેના પરમાણુને સિલિકોન કે જર્મેનિયમ કરતા એક ઓછો વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. આથી આ પરમાણુ આજુબાજુના 3 સિલિકોન પરમાણુઓ સાથે કોવેલેન્ટ બંધ બનાવી શકે છે, પરંતુ ચોથા સિલિકોન પરમાણુ સાથે બંધ બનાવવા તેની પાસે ઇલેક્ટ્રોન હોતો નથી. આથી ચોથા પડોશી પરમાણુ અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ વચ્ચેના બંધમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ખાલી જગ્યા કે હોલ હોય છે. સ્ફટિકમાં પડોશી સિલિકોન પરમાણુને હોલની જગ્યાએ એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોવાથી બાજુમાં આવેલા પરમાણુની બહારની કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન કૂદીને આ જગ્યા પૂરે છે, જેના પરિણામે તેના પોતાના મૂળ સ્થાને ખાલી જગ્યા કે હોલ ઉત્પન્ન થાય છે. આમ કંડક્શન માટે હોલ પ્રાપ્ત થાય છે. ટ્રાઇવેલેન્ટ બહારનો પરમાણુ જ્યારે ચોથા ઇલેક્ટ્રોનની બાજુના સિલિકોન પરમાણુ સાથે ભાગીદારી કરે ત્યારે પરિણામ સ્વરૂપે તે ઋણ વિદ્યુતભારિત બને છે. આથી P પ્રકારના પદાર્થના ડોપન્ટ પરમાણુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની સાથે જ સંકળાયેલ હોલ સાથે એક ઋણ વિદ્યુતભારવાળા કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે. એક ગ્રાહી સ્વીકારનાર પરમાણુ એક હોલ આપે છે. આ હોલ શુદ્ધ અર્ધવાહકમાં હોલ ઉપરાંત છે, જ્યારે વાહક ઇલેક્ટ્રોનનું ઉદ્ગમ ફક્ત શુદ્ધ અર્ધવાહક જ છે. આમ આવા પદાર્થ માટે હોલ મેજોરિટી વાહકો અને ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે. તેથી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ ડોપ કરેલા અશુદ્ધ અર્ધવાહકો P પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. P પ્રકારના અર્ધવાહકો માટે પુનઃસંયોજનની પ્રક્રિયાના કારણે શુદ્ધ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા Ne થાય છે. આથી P પ્રકારના અર્ધવાહકો માટે NH is very very greater than Ne. સમીકરણ નંબર 4. સ્ફટિક સમગ્રપણે વિદ્યુતભાર તટસ્થતા જાળવી રાખે છે, કારણ કે વધારાના વિદ્યુતભાર વાહકોનો વિદ્યુતભાર સ્ફટિકમાં રહેલા આયનાઇઝ કેન્દ્રો જેટલો જ અને વિરુદ્ધ પ્રકારનો હોય છે. અશુદ્ધ અર્ધવાહકોમાં મેજોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યા પુષ્કળ હોવાથી ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વિદ્યુતભાર વાહકોને મેજોરિટી વિદ્યુતભાર વાહકો સાથે અથડાવવાની શક્યતા વધુ હોય છે અને આમ તે નાશ પામતા હોય છે. આથી
અશુદ્ધ પરમાણુઓ જે એક પ્રકારના મોટી સંખ્યાના વિદ્યુતભાર વાહકો પ્રદાન કરે છે તે મેજોરિટી વિદ્યુતભાર વાહકો બને છે અને પરોક્ષ રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વાહકોની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. અર્ધવાહક ઉર્જા બેન્ડની રચના ડોપિંગને કારણે બદલાય છે. અશુદ્ધ અર્ધવાહકોમાં દાતા અશુદ્ધિઓ અને સ્વીકારનાર અશુદ્ધિઓને કારણે વધારાના ઉર્જા સ્તરો ED અને EA પણ હાજર હોય છે. N પ્રકારના સિલિકોન અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર ED એ કંડક્શન બેન્ડના તળિયાના સ્તરથી થોડુંક નીચે હોય છે અને આ સ્તરથી ઇલેક્ટ્રોન બહુ ઓછી ઉર્જા આપવાથી પણ કંડક્શન બેન્ડમાં જાય છે. ઓરડાના તાપમાને મોટાભાગના દાતા પરમાણુઓ આયનીકૃત થાય છે, પરંતુ સિલિકોનના ઘણા ઓછા 1012 પરમાણુઓ આયનીકૃત થાય છે. આથી કંડક્શન બેન્ડમાં મોટાભાગના ઇલેક્ટ્રોનો દાતા અશુદ્ધિઓમાંથી મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તે જ રીતે P પ્રકારના અર્ધવાહક માટે એક્સેપ્ટર સ્વીકારનાર ઉર્જા સ્તર EA વેલેન્સ બેન્ડ EV ના ટોચના સ્તરથી થોડુંક ઉપર હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. થોડીક ઉર્જા આપવાથી પણ વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન EA માં પહોંચે છે અને એક્સેપ્ટરને ઋણ વિદ્યુતભાર સાથે આયનીકૃત કરે છે. બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે થોડીક ઉર્જા આપવાથી સ્તર EA માંથી હોલ વેલેન્સ બેન્ડમાં નીચે જાય છે. જ્યારે બાહ્ય ઉર્જા પ્રાપ્ત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનો ઉપર આવે છે અને હોલ નીચે જાય છે. ઓરડાના તાપમાને મોટાભાગના ગ્રાહી પરમાણુઓ આયનીકૃત થાય છે, જે વેલેન્સ બેન્ડમાં હોલ ઉત્પન્ન કરે છે. આમ ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા ઘનતા મોટે ભાગે અશુદ્ધ અર્ધવાહકમાં રહેલી અશુદ્ધિને કારણે હોય છે. ઉષ્મીય સંતુલનમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા Ne into NH is equal to Ni², સમીકરણ નંબર 5 વડે અપાય છે. ઉપરની સમજૂતી આશરે અને કાલ્પનિક હોવા છતાં તે ધાતુઓ, અવાહકો અને અર્ધવાહકો, શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત સરળ રીતે સમજાવવામાં મદદરૂપ છે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમની અવરોધકતાનો તફાવત તેમના કંડક્શન અને વેલેન્સ બેન્ડ વચ્ચેના ઉર્જા તફાવત પર આધાર રાખે છે. કાર્બન, હીરા, સિલિકોન અને જર્મેનિયમ માટે આ ઉર્જા તફાવતો અનુક્રમે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ટીન સમૂહ 4 માં આવતું તત્વ છે, પરંતુ તે ધાતુ છે કારણ કે તેના માટે ઉર્જા તફાવત 0 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઉદાહરણ 2. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 1028 પરમાણુ પર મીટર ક્યુબ છે. તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. Ni is equal to 1.5 × 1016 મીટર−3 આપેલ છે. ઉકેલ. ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન Ni is approximately 1016 મીટર−3 છે, જે ડોપિંગ વડે મળતા ઇલેક્ટ્રોનની સરખામણીમાં અવગણી શકાય તેટલા છે. આથી Ne is approximately Nd. પરંતુ Ne into NH is equal to Ni² હોવાથી હોલની સંખ્યા NH is equal to Ni² divided by Ne is equal to 2.25 into 1032 divided by 5 into 1022 is equal to 4.5 into 10⁹ મીટર−3. જંક્શન. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર જેવી ઘણી રચનાઓ માટે PN જંક્શન એ પ્રાથમિક એકમ છે. હવે એ સમજવા પ્રયત્ન કરીશું કે જંક્શન કેવી રીતે રચાય છે અને આપેલ બાહ્ય વોલ્ટેજ, જેને બાયસ પણ કહે છે, ની અસર હેઠળ તે કેવી રીતે વર્તે છે. PN જંક્શનની રચના. P પ્રકારના સિલિકોન અર્ધવાહકનું પાતળું સ્તર વિચારો. નિશ્ચિત થોડા પ્રમાણમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી PSI સ્તરના થોડાક ભાગને NSI માં ફેરવી શકાય. હવે આ પતરી P વિસ્તાર અને N વિસ્તાર ધરાવે છે તથા P અને N વિસ્તારો વચ્ચે ધાત્વિક જંક્શન પણ ધરાવે છે. PN જંક્શન રચવાની ઘટના દરમિયાન બે અગત્યની પ્રક્રિયાઓ થાય છે. એક વિસરણ અને બે વહન. N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા
હોલની સંખ્યા ઘનતા કરતાં વધુ હોય છે. તે જ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતાં વધુ હોય છે. પીએન જંકશન બનવાની ઘટના દરમિયાન પી અને એન તરફના વિસ્તારોમાં સંખ્યા ઘનતાના તફાવત હોવાથી પી વિસ્તારમાંથી હોલ એન વિભાગ તરફ વિસ્તરણ પામે છે અને એન વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન પી વિસ્તાર તરફ વિસ્તરણ પામે છે. વિદ્યુતભારોની આ પ્રકારની ગતિના કારણે જંકશનમાંથી વિસ્તરણ પ્રવાહ વહે છે. જ્યારે ઇલેક્ટ્રોન એનથી પી તરફ જાય છે ત્યારે પાછળ તે એન વિસ્તારમાં આયનીકૃત ડોનર રાખતો જાય છે. આ આયનીકૃત ડોનર ગતિશીલ નથી કારણ કે તે આજુબાજુ પરમાણુ વડે બંધિત હોય છે. જેમ ઇલેક્ટ્રોન એનથી પી તરફ વિસ્તરણ ચાલુ રાખે છે તેમ ધન વિદ્યુતભાર ધારિત સ્તર અથવા તો ધન સ્પેસ ચાર્જ વિસ્તાર જંકશનના એન તરફના વિસ્તારમાં રચાતું જાય છે. તે જ રીતે સંખ્યા ઘનતા તફાવતને કારણે જ્યારે હોલ પીથી એન તરફ વિસ્તરણ પામે છે ત્યારે તે પાછળ આયનીકૃત સ્વીકારનાર ઋણ વિદ્યુતભારિત છોડતા જાય છે જે ગતિશીલ નથી. જેમ હોલ વિસ્તરણ પામતા જાય છે તેમ ઋણ વિદ્યુતભારનું એક સ્તર ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર જંકશનના પી તરફના વિસ્તારમાં રચાતું જાય છે. જંકશનની બંને બાજુના આ સ્પેસ ચાર્જ વિસ્તારને ડિપ્લેશન વિસ્તાર કહે છે કારણ કે જંકશનની આરપારની ઇલેક્ટ્રોન અને હોલની પ્રારંભિક ગતિવિધિને લીધે આ વિસ્તારમાં મુક્ત વિદ્યુતભાર રહેતા નથી. ડિપ્લેશન વિસ્તારની જાડાઈ માઇક્રોમીટરના 10મા ભાગના ક્રમની હોય છે. જંકશનના એન તરફ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અને પી તરફ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તારને લીધે ધન વિદ્યુતભાર તરફથી ઋણ વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ક્ષેત્રને કારણે જંકશનના પી તરફનો ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફનો હોલ જંકશનની પી તરફની દિશામાં ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રના કારણે થતી વિદ્યુતભારોની આ ગતિને ડ્રિફ્ટ એટલે કે વહન કહે છે. આમ ડ્રિફ્ટ પ્રવાહ શરૂ થાય છે જે વિસ્તરણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મોટો હોય છે અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય છે. જેમ ડિફ્યુઝન એટલે કે વિસ્તરણ પ્રક્રિયા આગળ વધે તેમ જંકશનની બંને બાજુના સ્પેસ ચાર્જ વિસ્તાર મોટા થતા જાય છે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે અને તેથી ડ્રિફ્ટ પ્રવાહ પણ વધારે છે. જ્યાં સુધી ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સરખા ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ રીતે પીએન જંકશન રચાય છે. સંતુલનમાં રહેલા પીએન જંકશનમાંથી કોઈ ચોખ્ખો વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એન વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન સંખ્યા ઘટવા તથા પી વિસ્તારમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધવાના કારણે જંકશનની બંને બાજુના વિસ્તારોમાં સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. આ સ્થિતિમાનની ધ્રુવીયતા એવી કે જે વિદ્યુતભારોના પ્રવાહને રોકે કે જેથી સંતુલનની સ્થિતિ સર્જાય. આકૃતિમાં સંતુલન સ્થિતિમાં રહેલ પીએન જંકશન અને જંકશનની આસપાસ સ્થિતિમાન દર્શાવ્યું છે. એન વિસ્તાર ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે પી વિસ્તાર ઇલેક્ટ્રોન મેળવે છે. આથી પી વિસ્તારની સાપેક્ષે એન વિસ્તાર ધન વિદ્યુતભારિત બને છે. આ સ્થિતિમાન ઇલેક્ટ્રોનની એન વિસ્તારમાંથી પી વિસ્તાર તરફની ગતિને રોકતું હોવાથી તેને બેરિયર પોટેન્શિયલ પણ કહે છે. ઉદાહરણ 3. શું આપણે પી પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા એન પ્રકારના અર્ધવાહક સાથે જોડીને પીએન જંકશન બનાવી શકીએ? ઉકેલ: ના. કોઈ પણ ચોસલું ભલેને ગમે તેટલું સપાટ હોય તો પણ સ્ફટિકમાંના આંતર પરમાણ્વિક અંતર 2-3 થી તો વધુ ખરબચડું હોય જ અને તેથી પરમાણ્વિક સ્તરે સતત જોડાણ શક્ય નથી. વહેતા વિદ્યુતભાર વાહકો માટે આ જંકશન અસતત વિસ્તાર તરીકે કાર્ય કરશે. અર્ધવાહક ડાયોડ મૂળભૂત રીતે તો બાહ્ય વોલ્ટેજ લગાડવા માટે છેડાઓ પર ધાત્વિક જોડાણ ધરાવતું પીએન જંકશન છે. તે બે વિદ્યુત અગ્રોવાળી રચના છે. સાંકેતિક રીતે પીએન જંકશન ડાયોડને આકૃતિ મુજબ દર્શાવી શકાય છે. તીરની દિશા વિદ્યુત પ્રવાહની રૂઢિગત દિશા દર્શાવે છે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય. ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ V લગાડીને સંતુલન બેરિયર પોટેન્શિયલ બદલી શકાય છે.
પીએન જંકશન ડાયોડની સંતુલન પરિસ્થિતિ બાયસ વોલ્ટેજ આપ્યા વગરની આકૃતિમાં દર્શાવી છે. ફોરવર્ડ બાયસની અસર હેઠળ પીએન જંકશન ડાયોડ. જ્યારે અર્ધવાહક ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ V એવી રીતે આપવામાં આવે કે જેથી P વિસ્તારને બેટરીના ધન છેડા સાથે અને N વિસ્તારને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે ત્યારે તેને ફોરવર્ડ બાયસ કહેવાય છે. આપેલ વોલ્ટેજ ડિપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચે લાગે છે અને જંકશનના અને P વિસ્તાર અને N વિસ્તાર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત નહિવત હોય છે. આનું કારણ એ છે કે ડિપ્લેશન વિસ્તાર કે જેમાં કોઈ ગતિ કરી શકે એવા વિદ્યુતભાર હોતા નથી, તેનો અવરોધ N વિસ્તાર અને P વિસ્તારના અવરોધ કરતાં ઘણો વધારે હોય છે. લાગુ પાડેલ વોલ્ટેજ V ની દિશા આ રચનાની અંદરના વોલ્ટેજ V0 કરતાં વિરુદ્ધ હોય છે. પરિણામે ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે અને બેરિયરની ઊંચાઈ ઘટે છે. ફોરવર્ડ બાયસની અસર હેઠળ પરિણામી બેરિયરની ઊંચાઈ V0 V હોય છે. જો લગાડેલ વોલ્ટેજ ઓછો હોય તો બેરિયર પોટેન્શિયલ સંતુલન સ્થિતિથી થોડુંક જ ઘટશે અને વિદ્યુત પ્રવાહ ઓછો હશે. જો લગાડેલ વોલ્ટેજ નોંધપાત્ર વધારીએ તો બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ ઘટશે અને વિદ્યુત પ્રવાહ વધે છે. લગાડેલ વોલ્ટેજને કારણે N વિસ્તારમાંના ઇલેક્ટ્રોન ડિપ્લેશન વિસ્તાર પસાર કરીને P વિસ્તારમાં આવે છે, જ્યાં તેઓ માઇનોરિટી વાહકો કહેવાય. P વિસ્તારમાંથી હોલ જંકશન પસાર કરીને N વિસ્તારમાં પહોંચે છે, જ્યાં તેઓ માઇનોરિટી વાહકો બને છે. ફોરવર્ડ બાયસની અસર હેઠળ આ પ્રક્રિયાને માઇનોરિટી વાહક ઇન્જેક્શન કહેવાય છે. જંકશનની સીમા પાસે બંને બાજુ માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા જંકશનની દૂરના છેડાઓ કરતાં ઘણી વધે છે. આ સંખ્યા ઘનતાના તફાવત ઢોળાવના કારણે P તરફ દાખલ થયેલા ઇલેક્ટ્રોન જંકશનની P તરફની ધાર પાસેથી P વિસ્તારના બીજા છેડે પહોંચે છે. N તરફ દાખલ થયેલા હોલ જંકશનની N તરફની ધારથી N વિસ્તારના બીજા છેડે પહોંચે છે. વિદ્યુતભાર વાહકોની બંને તરફની આ ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ડાયોડનો કુલ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ એ હોલ ડિફ્યુઝન પ્રવાહ અને રૂઢિગત ઇલેક્ટ્રોન ડિફ્યુઝન પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આ પ્રવાહનું મૂલ્ય લગભગ મિલી એમ્પિયરના ક્રમનું હોય છે. ડાયોડની VI લાક્ષણિકતાઓના એટલે કે આપેલ વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહના ફેરફારનો અભ્યાસ કરવા માટે પરિપથની ગોઠવણી આકૃતિમાં દર્શાવી છે. પોટેન્શિયોમીટર કે રિયોસ્ટેટ મારફતે બેટરીને ડાયોડ સાથે જોડવામાં આવે છે કે જેથી ડાયોડને લગાડેલ વોલ્ટેજ બદલી શકાય છે. વોલ્ટેજના જુદા જુદા આપેલ મૂલ્યો માટે વિદ્યુત પ્રવાહના મૂલ્યો નોંધવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ V અને I ના આલેખ દોરવામાં આવે છે. ફોરવર્ડ બાયસમાં માપન દરમિયાન પ્રવાહ મોટો હોવાથી પ્રવાહ માપવા આપણે મિલી એમીટરનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિમાં ફોરવર્ડ બાયસમાં શરૂઆતમાં જ્યાં સુધી ડાયોડના છેડાઓ વોલ્ટેજ અમુક ચોક્કસ મૂલ્ય સુધી ના વધે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ નહિવત રીતે ધીમેથી વધે છે. અમુક વોલ્ટેજ પછી બાયસ વોલ્ટેજ નજીવા વધારા સાથે પણ ડાયોડ પ્રવાહ ઘણો બધો ચર ઘાતાંકીય રીતે વધે છે. આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કે કટ ઇન વોલ્ટેજ કહે છે, જે જર્મેનિયમ ડાયોડ માટે 0.2 વોલ્ટ અને સિલિકોન ડાયોડ માટે 0.7 વોલ્ટ જેટલો હોય છે. સામાન્ય રીતે ફોરવર્ડ બાયસમાં પીએન જંકશન ડાયોડ વિદ્યુત પ્રવાહનું વહન એક દિશામાં જ થવા દે છે. રિવર્સ બાયસની અસર હેઠળ પીએન જંકશન ડાયોડ. જ્યારે ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ V એવી રીતે લગાડવામાં આવે કે જેથી તેનો N છેડો ધન અને P છેડો ઋણ હોય ત્યારે તેને રિવર્સ બાયસ કહે છે. મોટાભાગનો લગાડેલ વોલ્ટેજ ડિપ્લેશન વિસ્તારમાં લાગે છે. આપેલ વોલ્ટેજની દિશા બેરિયર પોટેન્શિયલની દિશામાં હોય છે. આથી બેરિયરની ઊંચાઈ વધે છે અને વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાથી ડિપ્લેશન વિસ્તાર પહોળો થાય છે. રિવર્સ બાયસની અસર હેઠળ પરિણામી બેરિયર ઊંચાઈ V0 V જેટલી હોય છે. આના કારણે ઇલેક્ટ્રોનનો N થી P તરફનો પ્રવાહ અને હોલનો P થી N તરફનો પ્રવાહ રૂંધાય છે. આથી ડિફ્યુઝન પ્રવાહ ફોરવર્ડ બાયસની સ્થિતિમાંના ડાયોડની સરખામણીમાં ઘણો બધો ઘટી જાય છે. જંકશનના વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી જો P તરફના ઇલેક્ટ્રોન કે N તરફના હોલ તેમની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન જંકશનની પાસે આવે
તો તે મેજોરિટી વિસ્તાર તરફ ધકેલાઈ જાય છે. વિદ્યુત વાહકોના આ ડ્રિફ્ટ એટલે કે ધકેલાઈ જવાને કારણે વિદ્યુત પ્રવાહ વધે છે. આ ડ્રિફ્ટ પ્રવાહ અમુક માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આ પ્રવાહ ઘણો ઓછો હોય છે કારણ કે તે વાહકોની માઇનોરિટી બાજુથી જંકશનની આરપાર મેજોરિટી તરફની ગતિના કારણે હોય છે. ફોરવર્ડ બાયસ દરમિયાન પણ ડ્રિફ્ટ પ્રવાહ હાજર હોય છે, પરંતુ તે દાખલ થયેલા વિદ્યુત વાહકોના કારણે મળતા મિલી એમ્પિયરના ક્રમના પ્રવાહની સરખામણીમાં અવગણી શકાય તેટલો માઇક્રો એમ્પિયર હોય છે. ડાયોડનો રિવર્સ પ્રવાહ લગાડેલ વોલ્ટેજ પર ખાસ આધાર રાખતો નથી. આપેલ થોડોક વોલ્ટેજ પણ માઇનોરિટી વાહકોને જંકશનથી એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે પૂરતો હોય છે. આ પ્રવાહ લગાડેલ વોલ્ટેજ વડે સીમિત થતો નથી, પરંતુ તે જંકશનની બંને બાજુ માઇનોરિટી વાહકોની ઘનતા વડે સીમિત થાય છે. રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ ક્રાંતિ રિવર્સ બાયસ વોલ્ટેજ સુધી સ્વતંત્ર હોય છે, જેને બ્રેકડાઉન વોલ્ટેજ VBR કહે છે. જ્યારે V VBR હોય ત્યારે ડાયોડનો રિવર્સ વિદ્યુત પ્રવાહ અત્યંત ઝડપથી વધે છે. ત્યારબાદ વોલ્ટેજનો થોડોક વધારો પણ વિદ્યુત પ્રવાહમાં ઘણો મોટો ફેરફાર કરે છે. જો રિવર્સ પ્રવાહને બાહ્ય પરિપથ વડે ચોક્કસ મૂલ્યથી ઓછા મૂલ્ય સુધી નિયંત્રિત કરવામાં ન આવે તો PN જંકશન નાશ પામે છે. ડાયોડની VI લાક્ષણિકતાઓના એટલે કે આપેલ વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહના ફેરફારનો અભ્યાસ કરવા માટે પરિપથની ગોઠવણી આકૃતિમાં દર્શાવી છે. પોટેન્શિયોમીટર કે રિયોસ્ટેટ મારફતે બેટરીને ડાયોડ સાથે જોડવામાં આવે છે કે જેથી ડાયોડને લગાડેલ વોલ્ટેજ બદલી શકાય છે. વોલ્ટેજના જુદા જુદા આપેલ મૂલ્યો માટે વિદ્યુત પ્રવાહના મૂલ્યો નોંધવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ V અને I ના આલેખ દોરવામાં આવે છે. રિવર્સ બાયસ દરમિયાન પ્રવાહ માપવા માટે માઇક્રો એમીટર μA નો ઉપયોગ કરીએ છીએ. ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ અતિ સૂક્ષ્મ માઇક્રો એમ્પિયર હોય છે અને બાયસ વોલ્ટેજના ફેરફાર સાથે લગભગ અચળ રહે છે. તેને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે. આમ છતાં વિશિષ્ટ કિસ્સાઓ માટે ઘણા ઊંચા રિવર્સ બાયસે બ્રેકડાઉન વોલ્ટેજ માટે આ પ્રવાહ એકદમ વધવા લાગે છે. રિવર્સ બાયસના અવરોધ કરતાં ફોરવર્ડ બાયસ અવરોધ ઓછો હોય છે. આ ગુણધર્મનો ઉપયોગ AC વોલ્ટેજના રેક્ટિફિકેશન એટલે કે એક દિશીકરણમાં થાય છે. ડાયોડ માટે આપણે વોલ્ટેજના નાના ફેરફાર ડેલ્ટા V અને તદનુરૂપ વિદ્યુત પ્રવાહના નાના ફેરફાર ડેલ્ટા I ના ગુણોત્તરને ડાયનેમિક અવરોધ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. RD ડેલ્ટા V ડેલ્ટા I સમીકરણ નંબર 6. ઉદાહરણ 4. આકૃતિમાં એક સિલિકોન ડાયોડની VI લાક્ષણિકતા દર્શાવી છે. ID 15 મિલીએમ્પિયર અને B VD -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. ઉકેલ: I 10 મિલીએમ્પિયરથી I 20 મિલીએમ્પિયર વચ્ચે ડાયોડની લાક્ષણિકતા દર્શાવતા વક્રને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા ધારીએ તો ઓહ્મના નિયમનો ઉપયોગ કરીને અવરોધ શોધી શકીએ. વક્ર પરથી I 20 મિલીએમ્પિયર માટે V 0.8 વોલ્ટ, I 10 મિલીએમ્પિયર માટે V 0.7 વોલ્ટ. RFB ડેલ્ટા V ડેલ્ટા I 0.1 વોલ્ટ divided by 10 milliampere (10 ohm). B. વક્ર પરથી V -10 વોલ્ટ માટે I -1 માઇક્રોએમ્પિયર. RB 10 વોલ્ટ divided by 1 microampere is equal to 1.0 into 10⁷ ohm. જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે જ તે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે. આથી જો ડાયોડના બે છેડા વચ્ચે ઉલટ-સુલટ વોલ્ટેજ આપવામાં આવે તો વોલ્ટેજના જે ચક્ર દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસ થતો હોય તે દરમિયાન જ વિદ્યુત પ્રવાહ વહે છે. આ ગુણધર્મનો ઉપયોગ
ઉલટ સુલટ વોલ્ટેજને રેક્ટિફાય કરવા માટે થાય છે અને આ હેતુ માટે ઉપયોગમાં લેવાયેલ પરિપથને રેક્ટિફાયર કહે છે. અર્ધતરંગ રેક્ટિફાયર. જો ડાયોડ સાથે શ્રેણીમાં એક લોડ અવરોધ જોડીને તેના છેડાઓ વચ્ચે ઉલટ સુલટ વોલ્ટેજ આપવામાં આવે તો એસી ઇનપુટના જે અર્ધચક્રો દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસ થતો હોય તે દરમિયાન જ લોડ અવરોધના છેડાઓ વચ્ચે ત્રુટક વોલ્ટેજ મળે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબના આવા રેક્ટિફાયર પરિપથને અર્ધતરંગ રેક્ટિફાયર કહે છે. ટ્રાન્સફોર્મરનું ગૌણ સેકન્ડરી ગૂંચળું છેડાઓ એ અને બી વચ્ચે જરૂરી એસી વોલ્ટેજ પૂરા પાડે છે. જ્યારે એ પરનો વોલ્ટેજ ધન હોય ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે અને વિદ્યુત વહન થવા દે છે. જ્યારે એ ઋણ બને ત્યારે ડાયોડ રિવર્સ બાયસ થાય છે અને વિદ્યુત વહન થવા દેતો નથી. ડાયોડ માટે રિવર્સ સંતૃપ્ત પ્રવાહ અવગણી શકાય તેટલો હોય છે. ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા પર મળતા મહત્તમ એસી વોલ્ટેજ કરતાં ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ પૂરતો મોટો હોવો જોઈએ કે જેથી ડાયોડ રિવર્સ બ્રેકડાઉનમાં જતો અટકે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસીના ધન અર્ધચક્ર દરમિયાન લોડ અવરોધ RL માંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. જ્યારે ઋણ અર્ધચક્ર દરમિયાન કોઈ પ્રવાહ વહેતો નથી. ત્યાર પછીના બીજા ધન અર્ધચક્ર દરમિયાન ફરીથી આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. આમ હજી એ બદલાતો હોવા છતાં આઉટપુટ વોલ્ટેજ ફક્ત એક જ દિશા પૂરતો સીમિત છે અને તે રેક્ટિફાય થયો છે તેમ કહેવાય છે. આ પરિપથ માટે ફક્ત અડધા એસી ઇનપુટ તરંગ માટે રેક્ટિફાય થયેલો આઉટપુટ મળતો હોવાથી તેને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આકૃતિમાં દર્શાવેલ બે ડાયોડવાળો પરિપથ એસી ચક્રના ધન અને ઋણ બંને અર્ધચક્ર દરમિયાન રેક્ટિફાય થયેલો આઉટપુટ આપે છે. આથી તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય છે. અહીંયા બંને ડાયોડની પી પ્રકારની બાજુઓ ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના છેડાઓ સાથે જોડેલી છે. બંને ડાયોડની એન પ્રકારની બાજુઓ એકબીજા સાથે જોડેલ છે અને આ બે ડાયોડના સામાન્ય બિંદુ અને ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના મધ્ય બિંદુ વચ્ચે આઉટપુટ લેવામાં આવે છે. આથી પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના બિંદુમાંથી છેડો કાઢવામાં આવે છે જેથી તેને ટેપ ટ્રાન્સફોર્મર કહે છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે દરેક ડાયોડ વડે રેક્ટિફાય થયેલો વોલ્ટેજ સેકન્ડરીના કુલ વોલ્ટેજનો અડધો હોય છે. દરેક ડાયોડ ફક્ત અર્ધચક્ર દરમિયાન જ રેક્ટિફાય કરે છે, પરંતુ બંને ડાયોડ વારાફરતી આવતા ચક્ર માટે આમ કરે છે. આથી તેમના સામાન્ય બિંદુ અને ટ્રાન્સફોર્મરના સેન્ટર ટેપ વચ્ચે મળતો આઉટપુટ વોલ્ટેજ પૂર્ણ તરંગ રેક્ટિફાયર આઉટપુટ બને છે. એવું નોંધો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે બીજો પરિપથ પણ છે જેમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર પડતી નથી, પરંતુ તેમાં 4 ડાયોડની જરૂર પડે છે. ધારો કે કોઈ ક્ષણે સેન્ટર ટેપની સાપેક્ષે બી પાસેનો ઇનપુટ વોલ્ટેજ ધન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ સ્પષ્ટ છે કે બી પાસેનો વોલ્ટેજ વિરુદ્ધ કળા ધરાવતો હોવાથી તે ઋણ છે. આથી ડાયોડ D1 ફોરવર્ડ બાયસ થાય છે અને તેથી વહન થવા દે છે, જ્યારે D2 રિવર્સ બાયસ થતો હોવાથી તે વહન થવા દેતો નથી. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધન અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ પ્રવાહ મળે છે અને લોડ અવરોધ RLના બે છેડાઓ વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. એસી ચક્ર દરમિયાન જ્યારે એ પાસેનો વોલ્ટેજ સેન્ટર ટેપની સાપેક્ષે ઋણ બને ત્યારે બી પરના વોલ્ટેજ ધન હોય છે. એસી ઇનપુટના આ ચક્ર દરમિયાન ડાયોડ D1 વહન કરતો નથી, જ્યારે ડાયોડ D2 વહન કરે છે, જેથી એસી ઇનપુટના ઋણ ચક્ર દરમિયાન આઉટપુટ પ્રવાહ અને તેથી RLના છેડાઓ વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. આમ આપણને ચક્રના ધન અને ઋણ બંને અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળે છે. આમ અર્ધ તરંગ રેક્ટિફાયરની સરખામણીમાં રેક્ટિફાઈડ વોલ્ટેજ કે પ્રવાહ મેળવવા માટે આ વધુ કાર્યક્ષમ પરિપથ છે. ફિલ્ટર પરિપથો. રેક્ટિફાય થયેલો આઉટપુટ અર્ધ સાઇન વક્રના આકારના પલ્સના રૂપમાં હોય છે. તે એક દિશામાં હોવા છતાં તેનું મૂલ્ય સ્થાયી હોતું નથી. આવા
ત્રુટક વોલ્ટેજમાંથી સ્થાયી ડીસી આઉટપુટ મેળવવા માટે સામાન્ય રીતે આઉટપુટના છેડાઓ વચ્ચે લોડ અવરોધ આરએલને સમાંતર એક કેપેસિટર જોડવામાં આવે છે. આ હેતુ માટે આપણે આરએલની શ્રેણીમાં ઇન્ડક્ટર પણ જોડી શકીએ. વધારાના આ પરિપથો એસી રિપલને ફિલ્ટર કરીને ચોખ્ખો ડીસી વોલ્ટેજ આપતા હોવાથી તેમનો ફિલ્ટર કહે છે. ફિલ્ટરની પ્રક્રિયા માટે કેપેસિટરનું કાર્ય. જ્યારે કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજ વધતો હોય ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત થાય છે. જો કોઈ બાહ્ય લોડ અવરોધ ન જોડેલ હોય તો તે રેક્ટિફાઈડ આઉટપુટ મહત્તમ વોલ્ટેજ સુધી ચાર્જ થયેલો રહે છે. જ્યારે લોડ હાજર હોય ત્યારે તે લોડમાં થઈને વિદ્યુત વિભારિત થવા લાગે છે અને તેના છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ ઘટવા લાગે છે. રેક્ટિફાઈડ આઉટપુટ બીજા અર્ધચક્ર દરમિયાન તે ફરીથી મહત્તમ મૂલ્ય સુધી ચાર્જ થાય છે. કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજના ઘટાડાનો દર પરિપથમાં જોડેલા કેપેસિટર સી અને અસરકારક અવરોધ આરએલના ગુણાકારના વ્યસ્ત મૂલ્ય પર આધાર રાખે છે અને તેને આરસીને સમય અચળાંક કહે છે. સમય અચળાંક મોટો કરવા સીનું મૂલ્ય મોટું વધુ હોવું જોઈએ. આથી કેપેસિટર ઇનપુટ ફિલ્ટરમાં મોટા કેપેસિટર વપરાય છે. કેપેસિટર ઇનપુટ ફિલ્ટરનો ઉપયોગ કરીને મેળવેલો આઉટપુટ વોલ્ટેજ રેક્ટિફાઈડ વોલ્ટેજના મહત્તમ મૂલ્યની નજીક હોય છે. પાવર સપ્લાયમાં મોટાભાગે આ પ્રકારનું ફિલ્ટર વપરાય છે. વિશિષ્ટ હેતુ માટેના પીએન જંકશન ડાયોડ. આપણે કેટલાક સાધનોનો અભ્યાસ કરીશું જે મૂળભૂત રીતે તો જંકશન ડાયોડ છે, પરંતુ જુદા પ્રકારના ઉપયોગો માટે વિકસાવવામાં આવ્યા છે. ઝેનર ડાયોડ. તે વિશિષ્ટ હેતુ માટેનો અર્ધવાહક ડાયોડ છે જેને તેના શોધક સી ઝેનરના કારણે તે નામ આપવામાં આવ્યું છે. તેને રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં ઉપયોગ માટે વિકસાવવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે થાય છે. ઝેનર ડાયોડની સંજ્ઞા આકૃતિમાં દર્શાવી છે. સિદ્ધાંત: સપ્લાય વોલ્ટેજને રેગ્યુલેટ કરે છે. રચના: જંકશનની બંને બાજુ પી અને એન ને અતિશય પ્રમાણમાં ડોપિંગ કરીને ઝેનર ડાયોડ બનાવવામાં આવે છે. આના કારણે રચાતો ડિપ્લેશન વિસ્તાર ઘણો સાંકડો (10⁻⁻6 મીટર) હોય છે અને લગભગ 5 વોલ્ટ જેટલા ઘણા ઓછા રિવર્સ બાયસ વોલ્ટેજ માટે પણ જંકશનનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ તીવ્ર એપ્રોક્સિમેટલી 5 × 10⁶ વોલ્ટ પર મીટર જેટલું હોય છે. ઝેનર ડાયોડની IV લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવી છે. કાર્ય: જ્યારે આપેલ રિવર્સ બાયસ વોલ્ટેજ V ઝેનર ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ Vz જેટલો થાય ત્યારે વિદ્યુત પ્રવાહમાં ઘણો મોટો ફેરફાર થાય છે. બ્રેકડાઉન વોલ્ટેજ Vz પછી રિવર્સ બાયસ વોલ્ટેજમાં નજીવો ફેરફાર કરીને પણ વિદ્યુત પ્રવાહમાં ઘણો મોટો ફેરફાર કરી શકાય છે. બીજા શબ્દોમાં, ઝેનરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઘણો બધો બદલાય તો પણ ઝેનર વોલ્ટેજ અચળ રહે છે. ઝેનર ડાયોડના આ ગુણધર્મનો ઉપયોગ સપ્લાય વોલ્ટેજને અચળ રાખવા એટલે કે રેગ્યુલેટ કરવા માટે થાય છે કે જેથી તે અચળ રહે. બ્રેકડાઉન વોલ્ટેજ પાસે રિવર્સ વિદ્યુત પ્રવાહ કેમ ઝડપથી વધે છે તે સમજીએ. આપણે જાણીએ છીએ કે P થી N સુધી ઇલેક્ટ્રોન એટલે કે માઇનોરિટી વાહકો અને N થી P સુધી હોલના પ્રવાહને કારણે રિવર્સ પ્રવાહ વહે છે. જેમ રિવર્સ બાયસ વોલ્ટેજ વધારીએ તેમ જંકશન પરનું વિદ્યુત ક્ષેત્ર નોંધપાત્ર બને છે. જ્યારે રિવર્સ બાયસ વોલ્ટેજ V Vz થાય ત્યારે જંકશનના છેડાઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલી વધી જાય છે કે જે PN બાજુના યજમાન પરમાણુમાંથી વેલેન્સ ઇલેક્ટ્રોનને ખેંચી લે છે, જે N વિસ્તાર તરફ પ્રવેગિત થાય છે. આ ઇલેક્ટ્રોનના કારણે બ્રેકડાઉન વખતે ઊંચો વિદ્યુત પ્રવાહ મળે છે. ઊંચા વિદ્યુત ક્ષેત્રને કારણે યજમાન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટનાને આંતરિક ક્ષેત્ર ઉત્સર્જન કે ક્ષેત્ર આયનીકરણ કહે છે. ક્ષેત્ર આયનીકરણ માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પર મીટર ક્રમનું હોય છે. વોલ્ટેજ નિયંત્રક રેગ્યુલેટર તરીકે ઝેનર ડાયોડ. જ્યારે રેક્ટિફાયરનો એસી ઇનપુટ વોલ્ટેજ બદલાતો હોય ત્યારે તેનો રેક્ટિફાઈડ આઉટપુટ પણ બદલાય છે. રેક્ટિફાયરના અનરેગ્યુલેટેડ
ડીસી આઉટપુટમાંથી અચળ ડીસી વોલ્ટેજ મેળવવા માટે આપણે ઝેનર ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. ઝેનર ડાયોડનો ઉપયોગ કરીને વોલ્ટેજ રેગ્યુલેશન માટેનો પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે. અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ રેક્ટિફાયરનો ફિલ્ટર થયેલો આઉટપુટને ઝેનર ડાયોડ શ્રેણી અવરોધ RS વડે એ રીતે જોડવામાં આવે છે કે જેથી ઝેનર ડાયોડ રિવર્સ બાયસ થાય. જો ઇનપુટ વોલ્ટેજ વધે તો RS અને ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ પણ વધે છે. આથી ઝેનર ડાયોડના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજના કોઈ ફેરફાર વગર RSના છેડાઓ વચ્ચે વોલ્ટેજ તફાવત વધે છે. આનું કારણ એ છે કે બ્રેકડાઉન વિસ્તારમાં ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ બદલાય તો પણ ઝેનર વોલ્ટેજ અચળ રહે છે. તે જ રીતે જો ઇનપુટ વોલ્ટેજ ઘટે તો RS અને ઝેનર ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહ પણ ઘટે છે. ઝેનર ડાયોડના છેડાઓ વચ્ચે વોલ્ટેજના કોઈ ફેરફાર વગર RSના છેડાઓ વચ્ચે વોલ્ટેજ તફાવત ઘટે છે. આમ ઇનપુટ વોલ્ટેજમાં કોઈ પણ વધારો ઘટાડો થતાં ઝેનર ડાયોડના છેડાઓ વચ્ચે વોલ્ટેજના કોઈ પણ ફેરફાર વગર RSના છેડાઓ વચ્ચે વોલ્ટેજ તફાવતના વધારા ઘટાડામાં પરિણમે છે. આમ ઝેનર ડાયોડ વોલ્ટેજ નિયંત્રક રેગ્યુલેટર તરીકે કાર્ય કરે છે. જરૂરી આઉટપુટ વોલ્ટેજને અનુરૂપ આપણે ઝેનર ડાયોડ અને શ્રેણી અવરોધ RS પસંદ કરવો જોઈએ. ઉદાહરણ 5. એક ઝેનર રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં VZ ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટનો ઝેનર ડાયોડ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લીધેલ છે. જરૂરી લોડ પ્રવાહ 4 મિલી એમ્પિયર અને અનરેગ્યુલેટેડ ઇનપુટ 10 વોલ્ટ છે. શ્રેણી અવરોધ RSનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ઉકેલ: RSનું મૂલ્ય એટલું હોવું જોઈએ કે જેથી ઝેનરમાંથી પસાર થતો પ્રવાહ લોડ પ્રવાહ કરતાં ઘણો મોટો હોય. સારા રેગ્યુલેશન માટે આ જરૂરી છે. IL ઇઝ ઇક્વલ ટુ 4 મિલી એમ્પિયર. લોડ પ્રવાહ કરતાં 5 ગણો ઝેનર પ્રવાહ પસંદ કરો એટલે કે IZ ઇઝ ઇક્વલ ટુ 20 મિલી એમ્પિયર. આથી RSમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ IZ ઇઝ ઇક્વલ ટુ 24 મિલી એમ્પિયર. RSના છેડાઓ વચ્ચે વોલ્ટેજનો તફાવત ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ. આથી RS ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ ડિવાઇડેડ બાય 24 ઇન્ટુ 10⁻³ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 167 ઓહ્મ. આની નજીકનું કાર્બન અવરોધનું મૂલ્ય 150 ઓહ્મ છે. આમ 150 ઓહ્મનો શ્રેણી અવરોધ યોગ્ય છે. અવરોધના મૂલ્યમાં નજીવો ફેરફાર અગત્યનો નથી. અગત્યનું એ છે કે પ્રવાહ IZનું મૂલ્ય IL કરતાં ઘણું મોટું હોવું જોઈએ. ઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસીસ ઉપકરણો. અત્યાર સુધી આપણે જોયું કે આપેલ ઇલેક્ટ્રિક ઇનપુટ માટે અર્ધવાહક ડાયોડ કેવી રીતે વર્તે છે. આમાં આપણે એવા અર્ધવાહક ડાયોડ વિશે શીખીશું કે જેમાં ફોટોનના કારણે વાહકો ઉત્પન્ન થાય છે. આ બધા સાધનોને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કહે છે. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ: નંબર 1 ફોટોડાયોડ્સ ફોટો ડિટેક્ટર્સ. નંબર 2 લાઇટ એમિટિંગ ડાયોડ LED. નંબર 3 ફોટોવોલ્ટિક ડિવાઇસીસ સોલર સેલ. નંબર 1 ફોટોડાયોડ. સિદ્ધાંત: પ્રકાશ ઉર્જાનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર કરે છે. રચના: ફોટોડાયોડ PN જંકશન ડાયોડ છે. તે પારદર્શક બારી ધરાવે છે જેમાંથી પ્રકાશ ડાયોડ પર પડી શકે. તેને રિવર્સ બાયસમાં કાર્યાન્વિત કરાય છે. કાર્ય: જ્યારે ફોટોડાયોડ પર સેમિકન્ડક્ટરના ઉર્જા તફાવત EG કરતાં વધુ ઉર્જા ધરાવતા HV ઉર્જાના પ્રકાશ ફોટોનને આપાત કરવામાં આવે ત્યારે આ ફોટોનના શોષણના કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય છે. ડાયોડ એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી EH જોડકાઓ ડાયોડના ડેપ્લેશન સ્તરની નજીક ઉત્પન્ન થાય. જંકશનના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલ ફરીથી સંયોજાય તે પહેલાં જુદા પડે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી ઇલેક્ટ્રોન N બાજુ અને હોલ P બાજુ પહોંચે. ઇલેક્ટ્રોન N બાજુ ભેગા થાય છે જ્યારે હોલ P બાજુ ભેગા થાય છે. તેથી EMF ઉદ્ભવે છે. જ્યારે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે.
ફોટો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. ફોટો વિદ્યુત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો રિવર્સ બાયસ આપવામાં આવ્યો હોય તો પ્રકાશની તીવ્રતાના ફેરફાર સાથે વિદ્યુત પ્રવાહનો ફેરફાર જોવો સહેલો છે. ઉપયોગ: પ્રકાશના સિગ્નલોની પરખ કરવા માટે ફોટો ડિટેક્ટર તરીકે કરી શકાય છે. ફોટોડાયોડની IV લાક્ષણિકતાઓ મેળવવા માટેનો પરિપથ આકૃતિમાં અને તેની ચોક્કસ IV લાક્ષણિકતાઓ આકૃતિમાં દર્શાવેલ છે. ઉદાહરણ 6. રિવર્સ બાયસના પ્રવાહ માઇક્રો એમ્પિયરની સરખામણીમાં ફોરવર્ડ બાયસનો પ્રવાહ વધુ મિલી એમ્પિયર હોવાનું જાણીતું છે. તો પછી શા માટે ફોટોડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કરવામાં આવે છે? ઉકેલ: N પ્રકારના અર્ધવાહકનો કિસ્સો ધ્યાનમાં લો. મેજોરિટી વિદ્યુત વાહક ઘનતા N માઇનોરિટી હોલ ઘનતા P કરતા નોંધપાત્ર વધુ હોય એટલે કે N ઇઝ વેરી ગ્રેટર ધેન P છે. પ્રકાશ આપાત કરવાથી ધારો કે વધારાના ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન અને હોલ અનુક્રમે ડેલ્ટા N અને ડેલ્ટા P છે. N ડેશ ઇઝ ઇક્વલ ટુ N પ્લસ ડેલ્ટા N, P ડેશ ઇઝ ઇક્વલ ટુ P પ્લસ ડેલ્ટા P. અહીંયા N ડેશ અને P ડેશ એ કોઈ એક આપાત પ્રકાશ તીવ્રતા માટે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા છે તથા N અને P એ પ્રકાશની ગેરહાજરીમાં વાહક સંખ્યા ઘનતા છે. અહીં ડેલ્ટા N ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P અને N ઇઝ વેરી ગ્રેટર ધેન P. આથી બહુમતી વાહકોનો આંશિક ફેરફાર એટલે કે ડેલ્ટા N બાય N એ માઇનોરિટી વાહકોના આવા ફેરફાર એટલે કે ડેલ્ટા P બાય P ની સરખામણીમાં ઘણો ઓછો હશે. ફોટો અસરના કારણે રિવર્સ બાયસ દરમિયાન માઇનોરિટી વાહકોનું પ્રભુત્વ ધરાવતો રિવર્સ બાયસ પ્રવાહમાંનો આંશિક ફેરફાર ફોરવર્ડ બાયસ પ્રવાહના આંશિક ફેરફારની સરખામણીમાં સરળતાથી માપી શકાય છે. આથી પ્રકાશની તીવ્રતા માપવા માટે ફોટોડાયોડને મોટે ભાગે રિવર્સ બાયસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નંબર 2. લાઇટ એમિટિંગ ડાયોડ LED. સિદ્ધાંત: વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે. રચના: તે વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું PN જંકશન છે જે ફોરવર્ડ બાયસ દરમિયાન સ્વતઃ વિકિરણનું ઉત્સર્જન કરે છે. ડાયોડને પારદર્શક પડમાં રાખવામાં આવે છે કે જેથી ઉત્સર્જિત પ્રકાશ બહાર નીકળી શકે. કાર્ય: જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન N થી P તરફ જાય છે જ્યાં તેઓ માઇનોરિટી વાહકો બને છે અને હોલ P થી N તરફ જાય છે જ્યાં તેઓ પણ માઇનોરિટી વાહકો છે. જંકશનની સીમા પાસે માઇનોરિટી વાહકોની સંખ્યા સંતુલન વખતની સંખ્યા એટલે કે બાયસ ન આપ્યો હોય ત્યારની કરતાં વધી જાય છે. આમ જંકશનની સીમા પાસે બંને બાજુ વધારાના માઇનોરિટી વાહકો હોય છે જેઓ જંકશન પાસેના મેજોરિટી વાહકો સાથે પુનઃ સંયોજાય છે. આ પુનઃ સંયોજન થતા ફોટોનના રૂપમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બેન્ડ ગેપ: ઉર્જા તફાવત જેટલી ઉર્જા કે તેનાથી સહેજ ઓછી ઉર્જા ધરાવતા ફોટોન ઉત્સર્જન પામે છે. જ્યારે ડાયોડનો ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હોય છે. જેમ ફોરવર્ડ પ્રવાહ વધે તેમ પ્રકાશની તીવ્રતા વધે છે અને એક મહત્તમ મૂલ્ય સુધી પહોંચે છે. ફોરવર્ડ પ્રવાહને હજી પણ વધારતા પ્રકાશની તીવ્રતા ઘટે છે. LED ને એટલો બાયસ આપવામાં આવે છે કે જેથી પ્રકાશ ઉત્સર્જન ક્ષમતા મહત્તમ મળે. LED ની VI લાક્ષણિકતા SI જંકશન ડાયોડ જેવી જ છે પરંતુ તેમના થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હોય છે અને દરેક રંગ માટે જુદા જુદા હોય છે. આ LEDના રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ઘણા ઓછા હોય છે જે લગભગ 5 વોલ્ટની આસપાસ હોય છે. લાલ, પીળો, નારંગી અને વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતી LED બજારમાં મળી રહે છે. દ્રશ્ય પ્રકાશ આપે તેવી LEDની રચના માટે વપરાતા સેમિકન્ડક્ટરની બેન્ડ ગેપ ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 0.4 માઇક્રોમીટરથી 0.7 માઇક્રોમીટર જેટલી હોય છે એટલે કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. ગેલિયમ આર્સેનાઇડ 1-X ફોસ્ફાઇડ X નું સેમિકન્ડક્ટર સંયોજન જુદા જુદા રંગ માટેની LED બનાવવા વપરાય છે. ગેલિયમ આર્સેનાઇડ 0.6 ફોસ્ફાઇડ 0.4 Eg is approximately 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ નો ઉપયોગ લાલ LED માટે થાય છે. GaAs ગેલિયમ આર્સેનાઇડ is approximately 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ ઇન્ફ્રારેડ LED બનાવવા માટે થાય છે.
ઉપયોગ. આ એલઈડીનો ઉપયોગ રિમોટ કંટ્રોલમાં, બર્ગલર એટલે કે ચોરી રોકવા માટેના એલાર્મ તંત્રમાં, પ્રકાશીય સંચાર વ્યવસ્થા વગેરેમાં થાય છે. સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતી એલઈડી બનાવવા માટે ખૂબ સંશોધન થઈ રહ્યું છે, જેથી ઇન્કેન્ડેસન્ટ એટલે કે ફિલામેન્ટવાળા લેમ્પની જગ્યાએ ઉપયોગ થઈ શકે. રોજિંદા વપરાશમાં લેવાતા ઓછા પાવરના ઇન્કેન્ડેસન્ટ લેમ્પની સરખામણીમાં એલઈડીના ફાયદા: 1. ઓછા કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવર. 2. ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમય નથી જોઈતો. 3. ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ 100 એંગસ્ટ્રોમ થી 500 એંગસ્ટ્રોમ જેટલી છે. તે લગભગ એકરંગી એટલે કે મોનોક્રોમેટિક છે. 4. લાંબુ આયુષ્ય અને મજબૂત. 5. ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતા. નંબર 3. સોલર સેલ. સિદ્ધાંત: જે ઓપ્ટિકલના વિકિરણને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. રચના: સોલર સેલ એ મૂળભૂત રીતે પીએન જંકશન છે, જેના પર સૂર્યપ્રકાશ પડે ત્યારે તે ઈએમએફ ઉત્પન્ન કરે છે. તે પણ ફોટોડાયોડના સિદ્ધાંત એટલે કે ફોટોવોલ્ટિક અસર પર કાર્ય કરે છે. ફરક એટલો કે કોઈ બાહ્ય બાયસ આપવામાં આવતો નથી અને સૂર્યપ્રકાશ આપાત થાય તે માટે જંકશનનું ક્ષેત્રફળ ઘણું મોટું રાખવામાં આવે છે, કારણ કે આપણને વધુ પાવર જોઈએ છે. એક સાદો પીએન જંકશન સોલર સેલ આકૃતિમાં દર્શાવ્યો છે. એક પી પ્રકારની સિલિકોન તકતી એટલે કે વેફર લગભગ 300 માઇક્રોમીટર જાડી લેવામાં આવે છે, જેના પર 0.3 માઇક્રોમીટરનું એન પ્રકાશના સિલિકોનનું પાતળું સ્તર એક તરફ ડિફ્યુઝનની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. પીએસઆઈની બીજી બાજુને ધાતુ પાછળનું જોડાણ માટેનું પડ ચઢાવવામાં આવે છે. એનએસઆઈ સ્તરની ઉપર ધાતુની જાળીદાર નકશી જોડાણ માટેનું પડ ચઢાવવામાં આવે છે. તે આગળના જોડાણ તરીકે કાર્ય કરે છે. ધાતુની જાળીદાર નકશી સોલર સેલના ઘણા નાના વિસ્તાર લેસ ધેન 15% ને આવરે છે, જેથી સેલ પર પ્રકાશ ઉપરથી આપાત કરી શકાય. કાર્ય: જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય ત્યારે ઈએમએફની ઉત્પત્તિ નીચેની 3 મૂળભૂત પ્રક્રિયાઓને કારણે થાય છે. ઇલેક્ટ્રોન હોલ જોડકાની ઉત્પત્તિ, છૂટા પડવું અને ભેગા થવું. નંબર 1. જંકશનની આસપાસ પ્રકાશ HV ઇઝ ગ્રેટર દેન EG ના કારણે EH જોડકાની ઉત્પત્તિ. નંબર 2. ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના કારણ ઇલેક્ટ્રોન અને હોલનું છૂટા પડવું. ઇલેક્ટ્રોન N વિસ્તાર તરફ અને હોલ P વિસ્તાર તરફ ધકેલાય છે. નંબર 3. N વિસ્તાર તરફ જતા ઇલેક્ટ્રોન ઉપરના છેડા પર ભેગા થાય છે અને P વિસ્તાર તરફ જતા હોલ પાછળના ધાતુના જોડાણ પર ભેગા થાય છે. આમ P વિસ્તાર ધન અને N વિસ્તાર ઋણ બને છે, જેથી તે ફોટોવોલ્ટેજ આપે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે છે ત્યારે ફોટોપ્રવાહ IL લોડ અવરોધમાંથી વહે છે. સોલર સેલની એક લાક્ષણિક IV લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવી છે. સોલર સેલની IV લાક્ષણિકતા યામ પદ્ધતિના ચોથા ચરણમાં દોરવામાં આવે છે. આનું કારણ એ છે કે સોલર સેલ વિદ્યુત પ્રવાહ મેળવતો નથી, પણ તે લોડ અવરોધને વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. સિલિકોન Eg is equal to 1.1 electron volt. ગેલિયમ આર્સેનાઇડ Eg is equal to 1.43 electron volt. કેડમિયમ ટેલ્યુરાઇડ Eg is equal to 1.45 electron volt. કોપર ઇન્ડિયમ સેલેનાઇડ Eg is equal to 1.04 electron volt વગેરે જેવા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટર સોલર સેલ બનાવવા માટેના આદર્શ દ્રવ્યો છે. સેમિકન્ડક્ટરમાંથી સોલર સેલ બને છે. સોલર સેલ બનાવવા માટે યોગ્ય પદાર્થની પસંદગી કરવા માટેના માપદંડો. નંબર 1. બેન્ડ ગેપ Eg is approximately 1.0 electron volt થી 1.8 electron volt. નંબર 2. ઊંચું પ્રકાશીય શોષણ approximately 10⁻⁴ સેન્ટીમીટર ઇન્વર્સ. નંબર 3. વિદ્યુત વાહકતા. નંબર 4. કાચો પદાર્થ મળતો હોવો જોઈએ. અને નંબર 5. કિંમત. સોલર સેલ માટે સૂર્યપ્રકાશ જ હોવો જરૂરી નથી. કોઈ પણ પ્રકાશ કે જેના ફોટોનની ઉર્જા બેન્ડ ગેપ કરતાં વધુ હોય તે ચાલી શકે. ઉપયોગ.
સોલર સેલનો ઉપયોગ ઉપગ્રહોને તથા અવકાશી વાહનોને પાવર પૂરો પાડવા અને કેટલાક કેલ્ક્યુલેટરોમાં પાવર સપ્લાય તરીકે થાય છે. ઓછી કિંમતના ફોટોવોલ્ટિક સેલનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં સૂર્યની ઉર્જા મેળવવી એ એક સંશોધનનો વિષય છે. ઉદાહરણ 7. સોલર સેલમાં શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ પસંદ કરવામાં આવે છે? ઉકેલ: આપણને મળતા સૂર્ય વિકિરણનો વર્ણપટ આકૃતિમાં દર્શાવ્યો છે. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પાસે તે મહત્તમ છે. ફોટોન વડે ઉત્તેજિત કરવા માટે HV ઇઝ ગ્રેટર દેન EG હોવું જોઈએ. આથી જે સોલર સેલ માટે બેન્ડ ગેપ લગભગ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કે તેથી ઓછી હોય તે સૂર્ય ઉર્જાના રૂપાંતર માટે મહત્તમ ક્ષમતાથી કાર્ય કરે. સિલિકોન માટે EG ઇઝ એપ્રોક્સિમેટલી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે ગેલિયમ આર્સેનાઇડ માટે એપ્રોક્સિમેટલી 1.53 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હકીકતમાં સિલિકોન કરતાં ગેલિયમ આર્સેનાઇડ વધુ સારું છે, વધુ ઊંચી બેન્ડ ગેપ હોવા છતાં, કારણ કે તેનો શોષણાંક પ્રમાણમાં મોટો છે. જો આપણે કેડમિયમ સલ્ફાઇડ કે કેડમિયમ સેલેનાઇડ EG ઇઝ એપ્રોક્સિમેટલી 2.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ તો આપણે સૂર્ય ઉર્જાના ઊંચી ઉર્જા ધરાવતા ભાગનો જ ઉપયોગ ફોટો રૂપાંતરણ માટે કરી શકીએ અને ઉર્જાનો નોંધપાત્ર ભાગ ઉપયોગમાં ન આવે. પ્રશ્ન એ થાય કે શા માટે આપણે PBS લેડ સલ્ફાઇડ EG 0.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવા પદાર્થનો ઉપયોગ ન કરી શકીએ, જે સૂર્ય ઉર્જાના વર્ણપટમાં મહત્તમને અનુરૂપ V માટે HV ઇઝ ગ્રેટર દેન EG નું શરતનું પાલન કરે છે. જો આપણે આમ કરીએ તો મોટાભાગના સૂર્ય વિકિરણ સોલર સેલના ઉપરના સ્તરમાં શોષાઈ જાય અને તે ડેપ્લેશન સ્તરની અંદર અથવા નજીક પહોંચી જ ન શકે. ઇલેક્ટ્રોન હોલના કાર્યક્ષમ રીતે છૂટા પડવા માટે જંકશનના વિદ્યુત ક્ષેત્રના કારણે ફોટો જનરેશન જંકશનની નજીકના વિસ્તારમાં થવું જોઈએ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ. ઇલેક્ટ્રોનિક પરિપથો જેવા કે એમ્પ્લીફાયર, ઓસિલેટર વગેરેમાં સિગ્નલ, પ્રવાહ કે વોલ્ટેજ સતત સમય સાથે બદલાતા વોલ્ટેજ કે પ્રવાહના રૂપમાં હતો. આવા સિગ્નલને સતત કે એનાલોગ સિગ્નલ કહે છે. આકૃતિમાં કોઈ એક એનાલોગ સિગ્નલ દર્શાવ્યો છે. આકૃતિમાં સ્પંદ તરંગ સ્વરૂપ દર્શાવ્યું છે, જેમાં વોલ્ટેજના છૂટક મૂલ્યો જ શક્ય છે. આવા સિગ્નલને દર્શાવવા માટે બાઇનરી નંબર દ્વિગુણી સંખ્યાઓ સગવડરૂપ છે. બાઇનરી સંખ્યાને ફક્ત 2 અંકો હોય છે. 0 ધારો કે 0 વોલ્ટ અને 1 ધારો કે 5 વોલ્ટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે વોલ્ટેજના ફક્ત આ 2 સ્તરોનો ઉપયોગ કરીએ છીએ. આવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય છે. ડિજિટલ પરિપથોમાં ફક્ત 2 મૂલ્યો 0 અને 1 વડે દર્શાવેલ ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ માન્ય છે. લોજિક ગેટનો ઉપયોગ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળો, કોમ્પ્યુટર, રોબોટ, ઔદ્યોગિક નિયંત્રક પ્રણાલીઓ અને ટેલિકમ્યુનિકેશનમાં થાય છે. તમારા ઘરમાં વપરાતી લાઇટની સ્વિચને ડિજિટલ પરિપથના ઉદાહરણ તરીકે ગણી શકાય. સ્વિચની સ્થિતિના આધારે લાઇટ ઓન કે ઓફ હોઈ શકે. જ્યારે લાઇટ ઓન હોય ત્યારે આઉટપુટનું મૂલ્ય 1 હોય છે, જ્યારે લાઇટ ઓફ હોય ત્યારે આઉટપુટનું મૂલ્ય 0 હોય છે. લાઇટ સ્વિચની સ્થિતિઓ ઇનપુટ દર્શાવે છે. લાઇટને ચાલુ બંધ કરવા સ્વિચને ઓન કે ઓફ સ્થિતિમાં મૂકવામાં આવે છે. લોજિક ગેટ. ગેટ એક ડિજિટલ પરિપથ છે જે તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે છે. આથી તેમને સામાન્ય રીતે લોજિક ગેટ કહે છે. ગેટ એટલા માટે કે તે માહિતીના પ્રસરણનું નિયમન કરે છે. જે 5 સામાન્ય લોજિક ગેટ ઉપયોગમાં લેવાય છે તે નોટ, એન્ડ, ઓર, નેન્ડ, નોર છે. દરેક લોજિક ગેટને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવાય છે તથા તેનું કાર્ય તેના ટ્રુથ ટેબલ વડે વ્યાખ્યાયિત થાય છે, જેમાં શક્ય એટલા ઇનપુટના લોજિક લેવલના શક્ય સંયોજનો અને તેમને અનુરૂપ આઉટપુટ લોજિક લેવલ દર્શાવેલા હોય છે. લોજિક ગેટનું કાર્ય સમજવા માટે ટ્રુથ ટેબલ ઉપયોગી છે. સેમિકન્ડક્ટર રચનાઓનો ઉપયોગ કરીને આ લોજિક ગેટ બનાવી શકાય છે. 1. નોટ ગેટ. આ સૌથી પ્રાથમિક ગેટ છે, જેમાં એક ઇનપુટ
અને એક આઉટપુટ હોય છે. તેનો ઇનપુટ 0 હોય તો તે આઉટપુટમાં 1 આપે છે અને તેથી ઉલટું પણ, એટલે કે તેના આઉટપુટમાં ઇનપુટનું ઉલટું આપે છે. આથી તેને ઇન્વર્ટર પણ કહે છે. આકૃતિમાં ગેટની સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સંજ્ઞા અને તેનું ટ્રુથ ટેબલ દર્શાવેલ છે. નંબર 2, OR ગેટ. OR ગેટને 2 કે વધુ ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. આકૃતિમાં તેની લોજિક સંજ્ઞા અને ટ્રુથ ટેબલ દર્શાવ્યા છે. જો ઇનપુટ A અથવા ઇનપુટ B અથવા બંને 1 હોય તો આઉટપુટ Y 1 હોય છે. એટલે કે જો એક પણ ઇનપુટ ઉચ્ચ 1 હોય તો આઉટપુટ 1 મળે છે. આ ગેટનો ઉપયોગ નીચેના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પલ્સના તરંગ સ્વરૂપમાં ફેરફાર કરવા માટે પણ થાય છે. ઉદાહરણ 8. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ A અને B માટે મળતા OR ગેટના આઉટપુટ Y ની સત્યતા ચકાસો. ઉકેલ નીચે મુજબ નોંધ કરો. t<t1 માટે A = 0, B = 0, આથી Y = 0. t1 થી t2 માટે A = 1, B = 0, આથી Y = 1. t2 થી t3 માટે A = 1, B = 1, આથી Y = 1. t3 થી t4 માટે A = 0, B = 1, આથી Y = 1. t4 થી t5 માટે A = 0, B = 0, આથી Y = 0. t5 થી t6 માટે A = 1, B = 0, આથી Y = 1. t greater than t6 માટે A = 0, B = 1, આથી Y = 1. આથી તરંગ સ્વરૂપ Y આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળશે. નંબર 3, AND ગેટ. AND ગેટને 2 કે વધુ ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. જ્યારે ઇનપુટ A અને ઇનપુટ B બંને 1 હોય ત્યારે જ AND ગેટનો આઉટપુટ Y 1 મળે છે. આ ગેટની લોજિક સંજ્ઞા અને ટ્રુથ ટેબલ આકૃતિમાં દર્શાવ્યા છે. ઉદાહરણ 9. A અને B ઇનપુટ તરંગ સ્વરૂપ લો. AND ગેટની મદદથી મળતું આઉટપુટ તરંગ સ્વરૂપ દોરો. ઉકેલ t < t1 માટે A = 0, B = 0, આથી Y = 0. t1 થી t2 માટે A = 1, B = 0, આથી Y = 0. t2 થી t3 માટે A = 1, B = 1, આથી Y = 1. t3 થી t4 માટે A = 0, B = 1, આથી Y = 0. t4 થી t5 માટે A = 0, B = 0, આથી Y = 0. t5 થી t6 માટે A = 1, B = 0, આથી Y = 0. t greater than t6 માટે A = 0, B = 1, આથી Y = 0. આપેલ મૂલ્યો પરથી AND ગેટ માટે આઉટપુટ તરંગ સ્વરૂપ નીચે મુજબ દોરી શકાય. નંબર 4, NAND ગેટ. AND ગેટના આઉટપુટને NOT ગેટના ઇનપુટમાં આપવાથી આ ગેટ મળે છે. જો ઇનપુટ A અને B બંને 1 હોય તો Y આઉટપુટ 1 નથી મળતો. આ ગેટનું નામ NOT AND પ્રકારની વર્તણૂકથી પડ્યું છે. આકૃતિમાં NAND ગેટની સંજ્ઞા અને ટ્રુથ ટેબલ દર્શાવ્યા છે. NAND ગેટની મદદથી મૂળભૂત લોજિક ગેટ OR, AND, NOT તૈયાર કરી શકાતો હોવાથી NAND ગેટને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ગેટ પણ કહે છે. ઉદાહરણ 10. આપેલ ઇનપુટ A અને B માટે NAND ગેટના આઉટપુટ Y માટે આકૃતિ દોરો. ઉકેલ t<t1 માટે A = 1, B = 1, આથી Y = 0. t1 થી t2 માટે A = 0, B = 0, આથી Y = 1. t2 થી t3 માટે A = 0, B = 1, આથી Y = 1. t3 થી t4 માટે A = 1, B = 0, આથી Y = 1. t4 થી t5 માટે A = 1, B = 1, આથી Y = 0. t5 થી t6 માટે A = 0, B = 0, આથી Y = 1. t
ગ્રેટર દેન T6 માટે A ઇઝ ઇક્વલ ટુ 0, B ઇઝ ઇક્વલ ટુ 1, આથી Y ઇઝ ઇક્વલ ટુ 1. નંબર 4, NOR ગેટ. તેને 2 કે વધારે ઇનપુટ અને 1 આઉટપુટ હોય છે. OR ગેટના આઉટપુટને NOT ગેટના ઇનપુટમાં આપવાથી NOT OR ગેટ એટલે કે NOR ગેટ મળે છે. જો તેના બંને ઇનપુટ A અને B 0 હોય ત્યારે જ તેનો Y આઉટપુટ 1 મળે છે. એટલે કે કોઈ એક અથવા બીજો ઇનપુટ 1 નથી. આકૃતિમાં NOR ગેટની સંજ્ઞા અને તેનું ટ્રુથ ટેબલ દર્શાવેલ છે. માત્ર NOR ગેટનો ઉપયોગ કરીને AND, OR, NOT જેવા મૂળભૂત લોજિક ગેટ તૈયાર કરી શકાતા હોવાથી NOR ગેટને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ગેટ પણ કહે છે.